નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે જોયું હતું ગઈ વખતે ધોરણ 12માં બાયોલોજીમાં પ્રકાશ વિશે આપણે સમજતા હતા. અજૈવિક પરિબળો કે પ્રકાશ વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે અને પ્રકાશની હાજરી દ્વારા જ તે શક્ય બને છે. આપણે ગઈ વખતે જોયું કે સ્વયંપોષીઓ જે છે એ પ્રકાશની મહત્વતાને ઝડપથી સમજી શકે છે. નીલ હરિત લીલ છે, સાયનોબેક્ટેરિયા છે, દ્વિઅંગી, ત્રિઅંગી, આ બધી વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. એ આપણે ગયા લેક્ચરમાં તમે જાણી ગયા છો. પ્રકાશની હાજરીમાં ઘણા બધા પ્રાણીઓ ખોરાકની શોધ છે, પ્રજનન અને સ્થળાંતરિત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જેવી ક્રિયાવિધિનો સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. હવે આપણે આગળ જોઈએ પ્રકાશના ટોપિકમાં કે પ્રકાશ અને તાપમાન બંને માટે સૂર્ય અતિ મહત્વનો છે. મહત્વનો છે. જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. એટલે કે પ્રકાશ જ્યાં વધારે પડે છે ત્યાંનું તાપમાન વધારે હોય છે, જ્યાં પ્રકાશ ઓછો છે ત્યાંનું તાપમાન ઓછું છે. આવી રીતે પ્રકાશની હાજરી એ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. હવે જોઈએ મહાસાગરોમાં 500 મીટરથી વધારે એટલે કે અડધો કિલોમીટરથી વધારે ઊંડાઈએ પર્યાવરણ નિરંતર અંધકારમય છે. એટલે કે મહાસાગરોની અંદર આપણે જોઈએ કે 500 મીટર સુધીની ઊંડાઈએ જાય તો ત્યાં એકદમ પ્રકાશ ઓછો જોવા મળે, એટલે ત્યાં નિરંતર અંધકાર જોવા મળે છે. પ્રકાશ ત્યાં પહોંચતો નથી, ત્યાં સુધી મહાસાગરોમાં ઊંડાઈ સુધી પ્રકાશ પહોંચતો નથી, એટલે કે ત્યાં અંધકારમય હોય છે. સૌર વિકિરણની વર્ણપટ ગુણવત્તા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. હવે જોઈએ કે પ્રકાશમાંથી કેટલા બધા સૌર વિકિરણો આપાત થતા હોય, જેમાં વર્ણપટ ગુણવત્તા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. આ જે સૌર વિકિરણ વર્ણપટના પારજાંબલી ઘટક ઘણા સજીવો માટે નુકસાનકારક હોય. હવે પ્રકાશમાંથી જે સૌર વિકિરણ વર્ણપટ આપાત થતો હોય એના જે પારજાંબી કિરણો છે, આ જે પારજાંબલી કિરણો છે બધા એ ઘણા સજીવો છે એના માટે નુકસાનકારક પણ હોય છે. મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેલી ખારા પાણીની વનસ્પતિ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ નથી. એમાં જોઈએ કે મહાસાગરની અંદર જુદી જુદી ઊંડાઈએ કે ઘણી બધી વનસ્પતિઓ જોવા મળે છે. એમાં ખારા પાણીની જે વનસ્પતિ છે ત્યાં સુધી પ્રકાશ પહોંચતો નથી, એટલા માટે તે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો એના માટે હાજરી અનિવાર્ય નથી. એમાં આપણે જોઈએ ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન, એના માટે કોણ જવાબદાર છે? PAR, ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન, જે 400 થી 700 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવે છે. સૂર્યપ્રકાશમાં ઘણા સૌર વર્ણપટ જોવા મળે છે. એમાં જે પારજાંબલી ઘટક છે એ બધા સજીવો માટે નુકસાનકારક છે. જેમ કે PAR, ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન, જેને આપણે કહી શકીએ પ્રકાશ સંશ્લેષણના સક્રિય કિરણો, કે જે પ્રકાશની પુષ્પસર્જન માટે વનસ્પતિ પર અસર કરે છે. પુષ્પસર્જન એટલે કે પુષ્પની સર્જન થવાની જે ક્રિયા છે પ્રકાશ અવધિ, એ વનસ્પતિ પર એની અસર જોઈએ તો પેલું છે દીર્ઘ દિવસીય વનસ્પતિ, લોંગ ડે પ્લાન્ટ્સ. ઘઉં છે, ખસખસ છે, જવ છે, બીટ, આ બધી જે વનસ્પતિ છે એ દીર્ઘ દિવસીય વનસ્પતિમાં એનો સમાવેશ થાય છે. બીજું જોઈએ લઘુ દિવસીય વનસ્પતિ, કે જેમાં ડાંગર, સોયાબીન, ગાડરિયું. લઘુ દિવસીય એટલે કે શોર્ટ ડે પ્લાન્ટ. અને છે તટસ્થ દિવસીય વનસ્પતિ, કે જેમાં કપાસ, મકાઈ, ટામેટા, કાકડી વગેરે જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તટસ્થ દિવસીય એટલે કે એને પ્રકાશ સાથે કોઈ પણ લેવા દેવા નથી. પ્રકાશ ઓછો હોય તો પણ એને કંઈ ફરક પડતો નથી, અને વધારે હોય તો પણ એ વનસ્પતિને કંઈ ફરક પડતો નથી. હવે આપણે જોઈએ જમીન, ભૂમિ, સોઇલ, કે જે અજૈવિક પરિબળ છે, જેમાં વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મ જુદા જુદા છે.
વિવિધ સ્થાનોમાં એટલે કે વિવિધ જગ્યાએ જમીનની પ્રકૃતિ એટલે કે એનો બંધારણ અલગ છે, એમના પોષક દ્રવ્યો અલગ છે અને એના ગુણધર્મો જુદા જુદા છે. હવે આપણે જોઈએ કે ભૂમિના ગુણધર્મો, તે આબોહવા, અપક્ષયન પ્રક્રિયા માટે કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસાદન વગેરે પર આધારિત છે. ભૂમિના ગુણધર્મ આપણે જોઈએ તે આબોહવા, અપક્ષયન એટલે કે તે ક્ષારણની ક્રિયા છે, ધોવાણની ક્રિયા છે વગેરે જે ક્રિયા છે એ માટે માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે એ, અથવા તો અવસાદન એટલે કે એમાં રહેલા વિઘટકો છે, છાણ છે, પર્ણ છે, મૃત સજીવો છે વગેરે પર આધારિત છે. ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિની રચના, કણોનું કદ, કણોનું સામૂહિકરણ એ ભૂમિની અંતઃસ્રવણ ક્ષમતા અને જલ ગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. ભૂમિની વિવિધ લાક્ષણિકતા જેવી કે ભૂમિની રચના કેવી છે, કણોનું કદ એટલે કે કણોનું કદ એકદમ સૂક્ષ્મ છે, એનાથી મોટું છે અથવા તો એનાથી મોટું છે, કણોનું સામૂહિકરણ એટલે બધા કણો ભેગા મળી અને એક સમૂહ બનાવે જેને આપણે સામૂહિકરણ કહી શકીએ, એ ભૂમિની અંતઃસ્રવણ ક્ષમતા એટલે કે એમાં કેટલું પાણી સમાઈ શકે એ, અને જલગ્રહણ એટલે કે કેટલું અંતઃસ્રવણ ક્ષમતા એટલે કે કેટલું પાણી સમાઈ શકે ને ગ્રહણ ક્ષમતા એટલે કે કેટલું પાણી રોકી શકે ક્ષમતા નક્કી કરે છે. તો ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ આપણે જોઈ કે ભૂમિની રચના છે, કણોનું કદ છે, કણોનું સામૂહિકરણ એ ભૂમિની અંતઃસ્રવણ ક્ષમતા તથા જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. આ લાક્ષણિકતા પીએચ, ખનિજ સંગઠન અને ભૂતલ જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે. આ જે ભૂમિ છે એની પીએચ કેટલી છે, ખનિજ સંગઠન એટલે કે એમાં એનું બંધારણ કેવું છે, અને ભૂતલ જેવા ઘણી વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે. એટલે કે કઈ વનસ્પતિ કઈ જગ્યાએ વિસ્તૃત પામી શકે અથવા તો વિતરણ થઈ શકે એનું, અથવા તો આપણે લઈ શકીએ કે કઈ વનસ્પતિ છે અલગ અલગ જગ્યાએ પોતાના અનુકૂલિત જગ્યા ઉપર વિકાસ પામી શકે. બધી જ વનસ્પતિ અલગ અલગ જગ્યાએ થઈ શકે એ જ રીતે જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિતલસ્થ પાણીના પ્રકાર નક્કી કરે છે જે ત્યાં વિકાસ સાધી શકે. એટલે કે બધી જ વનસ્પતિઓ અલગ અલગ જગ્યા ઉપર થઈ શકે. જેમ કે નાઇટ્રોજનની ઉણપ ધરાવતી જે વનસ્પતિ છે એ વનસ્પતિમાં આપણે જોઈએ અગજવર છે, પછી કળશપર્ણ છે, એ એવી જગ્યાએ પોતાની હાજરી ધરાવે કે જેને આપણે કીટાહારી વનસ્પતિ કહી શકીએ. નાઇટ્રોજનની ઉણપ ધરાવતી જે વનસ્પતિ છે જેમ કે અગજવર છે, કળશપર્ણ એ એવી જગ્યાએ થતી હોય કે જેને આપણે કીટાહારી કહી શકીએ. એવી જ રીતે તેમના લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિતલસ્થ પાણીના એટલે કે પાણીના એકદમ તળિયે રહેલી જે જીવસૃષ્ટિ છે એ કેવી રીતે વિકાસ સાધી શકે એના માટે. હવે આપણે જોઈએ કે ભૂમિના ઘણા બધા પ્રકાર છે. તો એમાં છે ચીકણી માટી કે જેનું કણોનું કેટલું છે 0.002 mm કરતાં પણ ઓછું છે. પછી છે કાંપ કે તેનું કદ કેટલું છે કણોનું 0.002 થી લઈને 0.02 mm સુધી. પછી છે શુદ્ધ રેતી કે જેનું કણોનું કદ કેટલું છે 0.02 થી 0.2 સુધીનું. પછી છે અશુદ્ધ રેતી કે જેનું 0.2 થી લઈને 2.0 સુધી. કપચી કે જે 2 mm થી 5 mm સુધીની હોય છે. અને પછી છે અશુદ્ધ મિશ્રણ કે જે 5 mm થી ઉપર એટલે કે 5 અથવા તો તેનાથી ઉપર જેટલું એનું કણોનું કદ ધરાવે છે. વિવિધ પ્રકારની જમીન હોય છે જેમ કે રેતાળ જમીન છે, ગોરાળુ જમીન છે, કાપ જમીન છે. એમાં ગોરાળુ જમીન છે એ પાકના ઉત્પાદન માટે શ્રેષ્ઠ જમીન તરીકે છે. હવે આપણે જોઈએ અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. અજૈવિક કારકોમાં આપણે જોયો તાપમાન છે, ભૂમિ છે, પ્રકાશ છે. પછી આપણે જોયું આ બધા જે 4 પરિવર્તનો જોયા આપણે એ અજૈવિક કારો સામેની પ્રતિક્રિયાઓ.
નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી શકે છે. એટલે કે આ જે પરિબળો છે એ નૈસર્ગિક નિવાસસ્થાનોથી એટલે કે તેમના કુદરતી નિવાસસ્થાનોથી અજૈવિક પરિસ્થિતિને કારણે એટલે એમાં થયેલા ફેરફારોને કારણે ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામે છે. એટલે કે અત્યંત ઝડપથી પરિવર્તન પામે છે. એટલે કે જે તાપમાન અત્યારે છે એનું એ તાપમાન આખા વર્ષ સુધી રહી શકતું નથી. એ તાપમાનમાં વારંવાર ફેરફાર થતો રહે છે. પછી જોઈએ કે પ્રકાશ જે અત્યારે છે એનો એ પ્રકાશ આખા વર્ષ સુધી તો સેમ નથી જ રહેવાનો, એ સદંતર બદલાતા જતો રહે છે. એટલે કે એમાં ભારે પરિવર્તન પામે છે. સજીવ એ આશા રાખી શકે છે કે તેના અસ્તિત્વના લાખો વર્ષના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કયો છે. એટલે કે લાખો વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે ઉદ્વિકાસ દરમિયાન એમના શરીરની અંદર એમના આંતરિક પર્યાવરણ એટલે કે સ્થાયી આંતરિક પર્યાવરણ એમના શરીરની અંદર ઘણા બધા એવા પરિવર્તનો થાય છે. આ જ રીતે જાતિઓની બધી જ રીતથી યોગ્યતા તંદુરસ્તીમાં વધારો કરે છે. એટલે કે એના શરીરની જે અંદર જે બધા યાંત્રિક ફેરફારો થાય છે અથવા તો એના શરીરની અંદર અલગ અલગ આંતરિક જે ફેરફારો થાય છે એના લીધે એની તંદુરસ્તીમાં વધારો થાય છે. આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ પણ એક કૂતરો છે કે જે એના બચ્ચાને જન્મે છે, અંદાજિત 6 થી 7 બચ્ચાઓને જન્મ આપે છે, પરંતુ આ જે બચ્ચાઓ છે એ એના વાતાવરણમાં ફેરફાર થવાથી, જેમ કે શિયાળો છે, ઉનાળો છે, ઉનાળામાં સખત ગરમી હોય છે, શિયાળામાં ઠંડી હોય છે, જ્યારે ચોમાસામાં વરસાદ હોવાથી અથવા તો એને ખોરાક મળે છે ન મળે, રોગો સામે લડવાની આ બધી જે પરિસ્થિતિ છે એમાં ટકી રહેવા માટે એ તંદુરસ્ત છે કે નહીં. જો એ તંદુરસ્ત હશે તો જ એ આગળ જીવન પોતાનું ચલાવી શકશે. જો એની તંદુરસ્તી ઓછી હશે તો એ મૃત્યુ પામશે. એમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ સ્થિરતા, બીજું છે દેહ જળના ઇષ્ટતમ તાપમાન અને ત્રીજું છે આસ્તૃતિ સાંદ્રતાના સ્વરૂપે હોઈ શકે છે. સ્થિરતા એટલે કે એના શરીરની સ્થિતિ કે જે તંદુરસ્ત છે તે બાબતે. પછી જોઈએ દેહ જળના ઇષ્ટતમ તાપમાન એટલે કે ધારો કે આપણા શરીરનું તાપમાન 37°C ફિક્સ તાપમાન છે કે જે ઉનાળો હોય તો બહારનું તાપમાન વધારે હોય અને આપણને ઉનાળોમાં તડકો વધારે હોય એટલે કે પરસેવો વધારે થાય તો પણ આપણે શીતળતા મેળવીએ છીએ. જ્યારે શિયાળો હોય ત્યારે બહારનું તાપમાન ઓછું હોય પણ આપણા શરીરનું તાપમાન તો 37°C જ હોય, પરંતુ ત્યારે પણ આપણું શરીર ધ્રુજારી ઉત્પન્ન કરે છે. એવી રીતે આપણે દેહ જળના ઇષ્ટતમ તાપમાનથી સ્થિતિ અથવા તો સ્થિરતા દ્વારા આપણું તાપમાન છે 37° જેટલું જાળવી રાખીએ છીએ. તે તેની સ્થિરતા અથવા તો સમસ્થિતિ કહેવાય. આદર્શ રીતે ત્યારે સજીવો તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા કહેવાતી પ્રક્રિયા જાળવવા પ્રયત્ન કરશે. જો મેં તમને કીધું એમ કે પોતાના શરીરનું તાપમાન 37°C જે ફિક્સ તાપમાન છે કે જે શિયાળો છે, ઉનાળો છે, બધી પરિસ્થિતિઓમાં પોતાનું સજીવ જીવન ટકાવી રાખશે, જેને એની સ્થિરતા અથવા તો સમસ્થિતિ કહેવાય. કોઈ વ્યક્તિ જ્યારે તેના પરિસરનું તાપમાન 25°C હોય ત્યારે તે સર્વશ્રેષ્ઠ કાર્ય રજૂ કરવા માટે સક્ષમ હોય છે. કોઈ પણ સજીવ છે જ્યારે એનું પોતાનું તાપમાન 25°C હોય ત્યારે તે સર્વશ્રેષ્ઠ કામ કરવા માટે સક્ષમ હોય છે. એટલે કે પોતાના કામમાં રીડિંગ છે, પછી ટાઈપિંગ છે કોમ્પ્યુટરમાં, પછી કોઈ લખવાનું કાર્ય છે અથવા તો કોઈ અધર એવું કંઈ કામ છે કે જે 25°C એને એ કામ કરવામાં ખૂબ જ રસ પડતો હોય, ખૂબ જ મજા આવતી હોય, એ સમય એના માટે સર્વશ્રેષ્ઠ સમય છે. એમાં આપણે બીજું ઉદાહરણ જોઈએ. જ્યારે બહાર દઝાડી નાખતી ગરમી કે થીજાવી નાખતી ઠંડી હોય ત્યારે પણ તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે. જ્યારે બહાર દઝાડી નાખતી ગરમી એટલે કે ખૂબ જ ગરમી હોય, જ્યારે થીજાવી નાખતી ઠંડી હોય એટલે કે શિયાળાનો ટાઈમ હોય, ખૂબ જ ઠંડી હોય, ત્યારે પણ એ સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે.
આ સમય દરમિયાન એ પોતાના શરીરનું જે તાપમાન છે 37°C એ તાપમાન એ મેન્ટેન કરી રાખે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, જેમ કે દજાડી નાખતી ગરમી હોય અથવા તો થીજાવી નાખતી ઠંડી હોય, એ કોઈ પણ સમયે પોતાનું 37°C તાપમાન એ મેન્ટેન કરીને રાખે છે. તે તેની સમસ્થિતિને ઘરમાં મુસાફરી કરતી વખતે, કારમાં અને તેના કાર્યસ્થળે ઉનાળામાં વાતાનુકૂલન તથા શિયાળામાં તાપક સગડી દ્વારા પ્રાપ્ત કરી શકે છે. હવે કોઈ પણ સમસ્થિતિમાં તે ઘરમાં મુસાફરી કરતી વખતે, કારમાં અથવા કાર્યસ્થળે ઉનાળામાં વાતાનુકૂલન એટલે કે એર કન્ડિશનર અને શિયાળામાં તાપક સગડી એટલે કે હીટર દ્વારા પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ તાપમાને 25°C જાળવી રાખવા માટે તે પોતાનું 37°C જાળવી રાખવા માટે એ એર કન્ડિશનર છે, પછી હીટર છે વગેરે દ્વારા તે સમસ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એને 25°C જેટલું તાપમાન એના માટે સર્વશ્રેષ્ઠ તાપમાન છે. એટલા માટે એ જો ઉનાળામાં ખૂબ જ ગરમી હોવાથી એ એર કન્ડિશનર અથવા તો શિયાળામાં ખૂબ જ ઠંડી હોવાથી તે હીટર દ્વારા પોતાના શરીરનું તાપમાન 25°C જેટલું કરે છે, જેના દ્વારા તે પોતાની પરિસ્થિતિ મેન્ટેન કરી શકે. એટલે આ જે પરિસ્થિતિ છે એને સમસ્થિતિ કહેવાય છે. તેની આસપાસ હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય હોય તેમ છતાં તેની પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ હશે. અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહધાર્મિક, શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. એટલે કે પોતાની સમસ્થિતિને જાળવણી કરવા માટે તે એર કન્ડિશનર છે અથવા તો હીટર છે વગેરે દ્વારા તે પોતાની શારીરિક રીતે કાર્ય ખૂબ જ ક્ષમતાપૂર્વક કરવા માટે આ જે કૃત્રિમ સાધનો છે તેના દ્વારા તે પરિપૂર્ણ કરે છે. હવે તમને આગળ ટેક્સ્ટ બુકમાં એક આકૃતિ આપેલી છે જે આપણે જોઈએ. હવે આપણે આકૃતિમાં જોઈએ તો આપણને એક બાહ્ય સ્તર આપેલું છે, એટલે કે બહારનું પર્યાવરણ અથવા તો શરીરનું બહારનું સ્તર. પછી એક આપ્યું છે આંતરિક સ્તર, એટલે કે શરીરની અંદરનું સ્તર અથવા તો અંદરનું પર્યાવરણ. નિયામકો આપેલા છે, અનુવર્તીઓ આપેલા છે અને આંશિક નિયામકો આપેલા છે. હવે આપણે જોઈએ કે જે પ્રાણીઓ બહારનું સ્તર બદલાય, જે પ્રાણીઓ છે એ બહારનું સ્તર બદલાય, જેમ કે 10°C છે, 20°C છે, 30°C છે વગેરે જે તાપમાન છે ત્યારે પોતાનું મેન્ટેન રાખી શકતા હોય, એટલે કે જે પ્રાણીઓ બહારનું સ્તર બદલાય તો પણ આંતરિક સ્તર સમાન રાખી શકતા હોય એવા પ્રાણીઓને નિયામકો કહે છે. કે જે પ્રાણીઓ બહારનું સ્તર અથવા તો બહારનું વાતાવરણ બદલાય તો પણ પોતાનું આંતરિક સ્તર સમાન રાખી શકતા હોય એને નિયામકો કહે છે અથવા તો સમતાપી પ્રાણીઓ કહે છે. જેમના ઉદાહરણમાં આપણે જોઈએ સસ્તન છે, વિહંગ છે વગેરે. જે પ્રાણીઓ પોતાના શરીરનું તાપમાન 37°C રાખવા માટે નિયમન કરી શકે તેને નિયામકો કહે છે. હવે આપણે જોઈએ અમુક પ્રાણીઓ છે જે બહારનું વાતાવરણ બદલે તો પોતાના શરીરનું તાપમાન પણ એ રીતે બદલી શકતા હોય તો તેને અનુવર્તીઓ અથવા તો અસમતાપી પ્રાણીઓ કહે છે. ધારો કે બહારનું તાપમાન છે એ 20°C છે, ત્યારે એ પોતાના શરીરનું તાપમાન 20°C કરી શકતા હોય તો એ સજીવો છે જેને અનુવર્તીઓ અથવા તો અસમતાપી પ્રાણીઓ કહે છે. અને ત્રીજું જોઈએ આંશિક નિયામકો, કે બંને પ્રકારના લક્ષણો જ્યાં સુધી શક્ય બને અમુક લેવલ સુધી નિયમન કર્યા બાદ તે નિયમન કરતા નથી તેને આંશિક નિયામકો કહે છે. જોઈએ આપણે આંશિક નિયામકો, કે જે બંને પ્રકારના લક્ષણો જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી
જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી તે નિયમન કરે છે, પરંતુ અમુક લેવલ બાદ તે નિયમન કરતા નથી અને તેવા સજીવોને આંશિક નિયામકો કહે છે.